કે મિત્ર કેવો હોવો જોઈએ. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને ખબર છે કે એના પહેલાં જ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. તો વિષાદ એટલે મનો અવસાદની સ્થિતિ કહી શકાય, અથવા તો ડિપ્રેશનની સ્થિતિ કહી શકાય, કે જ્યારે અર્જુન કહે છે શ્રી કૃષ્ણને કે મારો રથ છે એ બંને સેનાની વચ્ચે લઈ લો, અને પછી જ્યારે એ બંને બાજુ જોવે છે કે આ તો બધા મારા કુટુંબીઓ છે, મારા ગુરુજી છે, આચાર્ય છે, દાદા, મામા, કાકા, બધા સગા સંબંધીઓ છે, એમની સાથે મારે યુદ્ધ કરવાનું, અને એ ના પાડી દે છે કે ના, મારે પૃથ્વી નથી જોઈતી, મારે રાજ્ય નથી જોઈતું, મારે સુખ નથી જોઈતું, અને પછી પોતાના ધનુષબાણ નીચે મૂકી અને રથમાં બેસી જાય છે. આ એક પ્રકારે એની નર્વસનેસ કહી શકાય, અથવા તો એની ડિપ્રેશનની અવસ્થા પણ કહી શકાય. એવા સમયે જો એના સારથી શ્રી કૃષ્ણ ભગવાન ન હોત તો શું થાત, એવો વિચાર સહેજે આપણને આવી જાય. પણ શ્રી કૃષ્ણ ભગવાન એના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે કામ કરે છે, અને ધીરે ધીરે અર્જુન જે તર્કબદ્ધ દલીલો કરે છે એને ધીરે ધીરે એ તર્કબદ્ધ ઉત્તરો આપતા જાય છે. અને છેલ્લે 18મા અધ્યાયમાં અર્જુન કહે છે કે હવે મારો મોહ નષ્ટ પામ્યો છે, અને કરીશ્યે વચનમ તવ, હવે તમે જે કહેશો એ હું કરીશ. તો ત્યારે એ ફરી પાછો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે, અને એ યુદ્ધનું શું પરિણામ આવે છે એ આપણને ખબર છે. તો મિત્ર કેવા હોવા જોઈએ એની અહીંયા સરસ વાત કરી છે. આયુર્વેદમાં પણ એ જ વાત કરી છે કે મિત્ર કેવો હોવો જોઈએ, તો જે વેલ વિશર હોય, ભક્ત્યા કલ્યાણ મિત્રાણી સેવેત ઇત્તર દૂરગહ, જે આપણું હિત ઈચ્છતા હોય એવા જ મિત્રોની સાથે હંમેશા રહેવું જોઈએ, જે આપણા જીવનના વિકાસ માટે સહાયક બને, નહીં કે આપણને અધોગતિ તરફ દોરી જાય. તો આપણા મિત્રોનો આપણા જીવન પર ખૂબ જ પ્રભાવ પડતો હોય છે, એટલે મિત્રની પસંદગી હંમેશા ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ.